નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર જોજો. આ કળિયુગ છે. દાદાની વિકૃત માનસિકતાથી ત્રસ્ત કિશોરીએ અભયમની મદદ માગી. ટીમે પહોંચી કાઉન્સિલિંગ દ્વારા દાદાને પાઠ ભણાવ્યો. વડોદરા શહેરમાં અભયમ હેલ્પલાઇન દાદા દ્વારા અનેક મહિલાઓ, યુવતીઓ અને સિનિયર સિટીઝનને મદદ પહોંચી છે. આજે શહેરના એક વિસ્તારમાંથી કોઈ મહિલા, યુવતી કે સિનિયર સિટીઝનને નહીં, પરંતુ એક 12 વર્ષની કિશોરીએ તેના દાદાની હરકતોથી ત્રાસી જઈ માતા પિતાની મદદ લઈને સબક શીખવાડતા દાદાએ માફી માગી કેસ નહીં કરવા માટે આજીજી કરી હતી. વડોદરા શહેર અને એક વિસ્તારમાંથી અભયમ હેલ્પલાઇન પર એક કોલ મળ્યો હતો, જેમાં 2 નાની દીકરીઓ છે જેની માતાએ બીજા લગ્ન કર્યા હતા અને બંને પતિ પત્ની નોકરી કરતા હોવાથી કિશોરી ઘરમાં એકલી રહી અભ્યાસ કરતી હતી. ઘરમાં વૃદ્ધ દાદા પર પણ રહેતા હતા અને તેઓ કિશોરી સાથે અડપલા કરતા હતા. શરૂઆતમાં દાદા લાગણી બતાવે છે તેમ લાગતું હતું, પરંતુ ગુડ ટચ અને બેડ ટચ પારખી ગયેલી કિશોરીએ આખરે માતા પિતાને જાણ કરી હતી. માતા પિતાએ નોકરી પર હતા અને દીકરીઓને ડર લાગતા આખરે અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તેમણે આવું કૃત્યુ જેલમાં ધકેલી શકે છે તેમ કંઈ કાયદાકીય સમજ આપતા દાદાએ માફી માગી હતી અને તેમના પુત્ર એટલે કે કિશોરીના સાવકા પિતાએ પણ તેની સુરક્ષાની બાંયધરી લેતા કિશોરી અને તેની માતાએ પોલીસ કેસ કરવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બાબતે માતાને દીકરીએ જણાવતી હતી, પરંતુ આવું ન હોવાનું જણાવી માતા ટોકતી હતી. પરંતુ આ બનાવ અંગેની જાણ આખરે કિશોરીએ અભયમ ટીમને કરી હતી અને આ વિકૃત માનસિકતા ધરાવતા દાદા સામે અવાજ ઉઠાવ્યો હતો. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.